તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. વિડીયોમાં સમજીએ તો ચોમાસાની ગતિ આજે કેટલી જોવા મળી. ખાસ ચોમાસું જે છે મિત્રો હવે ગુજરાતમાં ક્યારે આવતું જોવા મળી રહ્યું છે, ગુજરાતથી કેટલું દૂર છે ચોમાસું, કેટલું નજીક છે તેના વિશે વાત કરવાની છે. એની પહેલા મિત્રો જણાવી દઈએ તો ચોમાસાની ગતિવિધિ જોતા અમને અત્યારે જાણવા મળ્યું છે કે પરિસ્થિતિ ખૂબ જ વધારે દયનીય છે. અને અત્યારે અમારી સામે જે દ્રશ્યો આવી રહ્યા છે, સામે જોઈને મિત્રો જે છે તે દિલ માં દુઃખ થાય એવા દ્રશ્યો છે. કારણ કે આ રીતનું મિત્રો ચોમાસાનું દ્રશ્ય મિત્રો પહેલા જે છે તે ક્યારે આપણે જોયું નથી કે ચોમાસું એટલું ઝડપથી પહેલા તો આગળ વધ્યું અને હવે એટલી હદે નબળું પડી ચૂક્યું છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું જાણે રિસાઈને બેસી ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે હવે આગામી કલાકોમાં શું થવાનું છે ને આ ચોમાસું અહીંયાથી હવે કઈ રીતનું આખી દિશા પકડવાનું છે તેના વિશે વિસ્તારથી સમજીશું આજના વિડીયોમાં. વિડીયો મિત્રો હવે તમારા માટે જોવા ફરજિયાત બની જવાના છે, કારણ કે હવે મિત્રો જે છે તે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ કંઈક એવી બની ચૂકી છે કે હવે જો તમે આ વિડીયોને ધ્યાનથી નહીં સમજો તો મિત્રો તમને પણ ખ્યાલ નહીં આવે કે આગામી સમયમાં હવે શું થવાનું છે. કારણ કે ચોમાસાએ હવે મિત્રો એવી ગતિ પકડી છે કે જોઈને એવું લાગી રહ્યું છે કે હવે ચોમાસું ગુજરાતમાં જે છે તે પાકા પાયે મોડું થવાનું છે. કારણ કે એટલી હદે મિત્રો આ ચોમાસું નબળું પડી ચૂક્યું છે કે હજુ મિત્રો આ ચોમાસાને સક્રિય થતા પણ ઘણા બધા દિવસો લાગી શકે અને પ્લસ સક્રિય થયા પછી પણ ક્યારે ગુજરાતમાં આવે એના વિશે પણ આજના વિડીયોમાં સમજીશું. હવે નવા અઠવાડિયાની શરૂઆત થઈ ગઈ છે, તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ મિત્રો. આજે તારીખ જણાવી દઈએ તો 15 તારીખ અને સોમવાર બપોર પછીના સમાચાર આપણે જોઈશું અને સાંજ સુધીના, જેની અંદર મિત્રો આજના વિડીયોની અંદર કઈ તારીખે મિત્રો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો તમારે ફરજિયાત જોવો પડશે. સમજાવું તો 15 તારીખ અને સોમવાર આજે મિત્રો બપોર પછીથી લઈને સાંજ સુધી અને 16 તારીખની મંગળવારની અંદર જે છે તે મિત્રો બપોર પછી સુધી કેવો વરસાદ પડશે, એટલે કે 15 તારીખ સોમવારની બપોરથી લઈને 16 તારીખ મંગળવારની બપોર સુધીનું વાતાવરણ કેવું જોવા મળશે તો આગામી 24 કલાક વિશેની આ પૂરેપૂરી માહિતી હું તમને આપવાનો છું. અને બીજા નંબર ઉપર તમને જણાવી દઈએ તો મિત્રો આજે તારીખ વાઇઝ આગાહી આપું તો 15 તારીખ થઈ ચૂકી છે અને આજથી નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ એ જ 15 તારીખ છે કે જ્યારે હવામાન વિભાગે કહ્યું હતું કે 15 તારીખ ચોમાસું ગુજરાત પહોંચી જશે. તો હવામાન વિભાગની આગાહી જાણીએ તો હવામાન વિભાગે આજથી 1 મહિના પહેલા આગાહી કરીને કહી દીધું હતું કે ચોમાસું 15 જૂને ગુજરાત પહોંચશે. અને આજે જો મિત્રો 15 તારીખ થઈ ચૂકી છે અને ગુજરાતમાં ચોમાસું તો છોડી દો, એક વાદળ પણ હજુ આગળ વધ્યું નથી. આ શું કારણ છે મિત્રો આની પાછળ કે ચોમાસું આ રીતનું ધીમું પડી ચૂક્યું છે? હવે આગામી કલાકોમાં શું થવાનું છે? અને ગરમી જે છે તે મિત્રો હજુ પણ રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. 40 થી 42 ડિગ્રી હજુ પણ કન્ટિન્યુ છે. એના વિશે પણ સમજાવીશું આજના વિડીયોમાં. મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જો તમે અમારી આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો આ ચેનલ જે છે તે તમારે સબસ્ક્રાઇબ અત્યારે કરવી પડશે, કારણ કે ચોમાસાની ગતિવિધિઓને લઈને આ ચેનલ ઉપર રેગ્યુલર તમને સમાચાર જાણવા મળી જશે. અને આ વિડીયો જો મિત્રો તમે હાઇપ ના કર્યો હોય તો કોમેન્ટની બાજુમાં હાઇપ લખેલો ઓપ્શન હશે, વિડીયો હાઇપ કરી દેજો જેથી આ વિડીયોમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. અને ત્રીજા નંબરે વિડીયો શરૂ કરું એ પહેલા મિત્રો હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી છે, આપણે જે વેધર મોડેલો આપણી પાસે સામે આવ્યા છે, જે હવામાન વિભાગની માહિતી છે અને જે આંકડાઓ સામે આવ્યા છે તેની આધારે જ આપણે માહિતી મેળવવાના છે, જેની પુષ્ટિ જે છે તે અમે કોઈ પણ પ્રકારે કરતા નથી. તો શરૂઆત કરીએ હવે વિડીયોની. તો ચાલો હવે એક પછી એક બધી જ માહિતી સમજીએ અને વિડીયોમાં આગળ વધીએ એની પહેલા મિત્રો હું તમને કમ્પ્લીટ માહિતી જણાવું તો વિડીયોમાં આપણે બધી જ માહિતી મેળવવાના છે, તો ઉતાવળ ના કરતા સૌથી પહેલા આપણે ચોમાસાની ગતિવિધિ પાકા પાયે હું તમને સમજાવીશ કે હવે જે આ નવી બદલાયેલી આગાહી છે, નવી જે તારીખો છે એ તમારે જાણવી પડશે. એ આધારે જ તમે આગામી દિવસોમાં વરસાદની રાહ જોઈ શકશો. અને બીજા નંબરે ચોમાસાની વાત એક વખત પૂરી થાય પછી હું તમને ગુજરાત રાજ્યમાં વરસાદ કેવો પડશે 15 તારીખની રાત્રિ સુધી અને 16 તારીખની અંદર એ સમજાવીશ. તમને એવું થતું હશે કે ચોમાસું તો હજુ આવ્યું નથી તો વરસાદ છે તો મિત્રો 15 અને 16 તારીખે ગુજરાત રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદો પડવાના છે. તો ચોમાસું ભલે દૂર હોય ગુજરાતમાં વરસાદો શરૂ રહેશે. તો એના વિશે પણ હું તમને જણાવી કે કયા ગામમાં કઈ તારીખ દરમિયાન વરસાદ પડશે આગામી, સાથે પવન અને ગરમીને લઈને અને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે ચોમાસાના મોડું થવાને લઈને એ પણ જાણીશું વિડીયોમાં. તો ચાલો એક પછી એક હવે બધી માહિતી વિસ્તારથી સમજીએ. સૌથી પહેલા ચોમાસાની સિસ્ટમ વિશે અહીંયા તમને સમજાવું. મિત્રો આ દ્રશ્ય જોઈને જે છે તે દિલ બહેકી ઉઠે એવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે ચોમાસું મિત્રો આગળ વધવાને બદલે પાછળ જતું ચોક્કસ જોવા મળી રહ્યું છે. કારણ કે અહીંયા જોઈ લો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતની નીચે જોશો તો આ એકદમ મહારાષ્ટ્રનો ભાગ છે, એની નીચે આ ગોવાનો ભાગ છે. વધારે મિત્રો અહીંયા ઝૂમ કરીને તમને દેખાડું તો અહીંયા તમને પ્રોપર સમજાશે. તો આ ગુજરાત રાજ્ય રહેલું છે ગોળ સર્કલમાં. ગુજરાતની નીચે જોશો તો આ મહારાષ્ટ્રનો પટ્ટો છે, એની નીચે ગોવા છે અને એની નીચે એકદમ કેરળ છે. તો આ ગોવા, કેરળ અને મહારાષ્ટ્ર ઉપર તો મિત્રો અહીંયા નીચે અહીંયા ચોમાસું પહોંચી ચૂક્યું હતું, પરંતુ અત્યારે જોશો તો અહીંયા પણ ચોમાસું એકદમ હવે નિષ્ક્રિય થઈ ચૂક્યું છે અને હવે આ ચોમાસું અહીંયાથી
આગળ જે છે તે વધશે તેને ઘણી બધી રાહ જોવી પડી શકે, કારણ કે સિસ્ટમ જે છે તે પાછી આગળ વધવાને બદલે નીચે તરફ જઈ રહી છે. અને અત્યારે જોશો તો અરબ સાગરમાં એક પણ વરસાદી સિસ્ટમ નથી, એક નાનકડી સિસ્ટમ છે, એ પણ એકદમ શ્રીલંકા પાસે એકદમ નીચે જોવા મળી રહી છે. એની સિવાય જોશો તો એકદમ મિત્રો કોરો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયા વાદળની રીતે પણ તમને દેખાડી દઉં તો આનાથી પણ તમને ખ્યાલ આવે. તો જોઈ લો મિત્રો, અહીંયા આ નકશાની અંદર તમને દેખાશે આ ગુજરાત રાજ્ય છે, અને ગુજરાતની નીચેનો પટ્ટો જોવો તો એકદમ લીલો કલર જોવા મળી રહ્યો છે, એક પણ સફેદ વાદળ અહીંયા નથી. બીજી બાજુ બંગાળની ખાડીમાં જોવો તો કેટલા ઘણા બધા વાદળો અને વીજળી સાથેના વરસાદો શરૂ છે, પરંતુ આ બાજુ અરબ સાગરમાં આ બાજુ ચોમાસું એકદમ નબળું પડતું જોવા મળ્યું છે. એક વરસાદનું વાદળ અને સિસ્ટમ પણ નથી. તો ધીમે ધીમે ચોમાસાની મિત્રો અહીંયા વરસાદી વાદળ બનશે, પછી સિસ્ટમ બનશે, અને જો ચોમાસું એકદમ સક્રિય થશે પછી આગળ વધશે તો ચોમાસું આગળ વધવાના ચાન્સ હવે આગામી 48 કલાકની અંદર કોઈ રીતે દેખાઈ રહ્યા નથી. એનો મતલબ કે મિત્રો આ ચોમાસું ગુજરાતમાં 15 તારીખથી મિત્રો જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ મુજબ હવે આ ચોમાસું 17 થી 18 તારીખ સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું નથી. મિત્રો અત્યારે જે કંઈ પણ પ્રકારે આ સિસ્ટમો એકદમ નિષ્ક્રિય થઈ ચૂકી છે, અને આનું કારણ શું છે એ હું તમને વિડીયોમાં આગળ વિસ્તારથી સમજાવવાનો છું. અને આ વર્ષે જે દુષ્કાળ પડવાને લઈને મોટી આગાહીઓ આવી રહી છે, તો હું એ સાચી પડશે, કારણ કે ચોમાસું જુઓ તો ખૂબ નબળું પડ્યું છે, અને ગુજરાત નજીક તો હમણાં આવતું પણ જોવા નથી મળી રહ્યું. તો એ વિશે પણ આગળ સમજાવીશ, ડરવાની જરૂર નથી. પરંતુ અહીંયા ચોમાસાની એક પ્રકારે મિત્રો હું તમને છેલ્લે સુધી અહીંયા માહિતી આપું તો આ ગુજરાતની લેવલનું ચોમાસું અહીંયા આવશે ત્યારે પહોંચશે, અને અત્યારે જોશો તો ગુજરાતથી 250 કિલોમીટર ચોમાસું દૂર 8 તારીખે જ્યાં ચોમાસું ત્યાં જ 15 તારીખે પણ છે. તો ટોટલ 8 દિવસનું જે છે તે મિત્રો ચોમાસું એક જ જગ્યાએ બ્રેક લઈ ચૂક્યું છે, અને અત્યારે મિત્રો હજુ પણ 2 દિવસ સુધી આ ચોમાસું અહીંયાથી હલે તેવું લાગી રહ્યું નથી. એનો મતલબ કે 10 થી 12 દિવસ હવે આ ચોમાસું અહીંયા બ્રેક વિસ્તારથી લેશે અને ધીમે ધીમે આગળ વધશે. તો હવે મિત્રો ચોમાસું જે છે તે ગુજરાત રાજ્યમાં 18 થી 20 તારીખ સુધી પહોંચે તો પહોંચી શકે, બાકી 18 તારીખ પહેલા તો જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારે એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું નથી. તો આશા રાખું છું મિત્રો ચોમાસા વિશે જે પણ અપડેટ આપી તમને સમજાઈ ગઈ હશે. બાકી તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કોમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો. તમારા તમામ સવાલો છે તેના જવાબ અમે રેગ્યુલર આપતા રહીશું. ચોમાસા વિશેની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે. હવે બીજા કેટલાક નકશા અને ફોટા આપણી પાસે આવ્યા છે, જોઈ લઈએ. ત્યાર પછી મારે તમને વરસાદ કયા જિલ્લામાં કઈ તારીખે પડશે એ પણ માહિતી આપવાની છે. તો જોઈ લો, આ જે નકશાઓ સામે આવ્યા છે એનાથી પણ તમને ખ્યાલ આવી જાય કે આગામી દિવસોમાં શું થવાનું છે ગુજરાતમાં. તો અહીંયા 24 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એ નકશો છે આખા ભારતનો. તેની અંદર ગુજરાતમાં જોશો તો અહીંયા, અને અહીંયાથી મિત્રો હવે આગળ વધીને સમજીએ તો આગામી 24 તારીખ સુધી જુઓ તો અહીંયા 14 થી 24 તારીખમાં ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો બહાર આવ્યો છે. એની અંદર જોશો તો આ નકશો કોની તરફથી આપ્યો છે, કઈ કંપનીનો છે એ પણ તમને જણાવી દઈએ. તો મિત્રો મલ્ટી મોડલનો આ નકશો છે. તો મિત્રો જે વધારે ઘણા બધા વેધર મોડલો હોય છે તે એક સાથે ભેગા મળીને આ નકશા બનાવવામાં આવતા હોય છે. અહીંયા ગુજરાતમાં જોશો તો કોઈ વધારે પડતો વરસાદ હજુ જોવા મળી રહ્યો નથી. આગામી 5-6 દિવસમાં આ નકશા અનુસાર ગુજરાતમાં છૂટા છવાયા ઝાડચૂપ જોવા મળી શકે, એટલે કે ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે, બાકી કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી. બીજા નંબરે અહીંયા પવનની ગતિવિધિઓ જોઈ લઈએ તો પવન કેવો નીકળવાનો છે આવનારી 24 કલાકને લઈને. તો ગુજરાતમાં પવન પણ હવે ધીમો પડતો જોવા મળી રહ્યો છે અચૂક રીતે. ગઈકાલ સુધીમાં પવન મિત્રો સારો હતો, તમે જોયું હશે. રજાનો દિવસ રવિવાર હતો, 14 તારીખે પવન સારો હતો, પરંતુ આજે મિત્રો જોઈ લ્યો તો અહીંયા ગુજરાતનો નકશો છે, અને ગઈકાલે જે 50 કિલોમીટર પ્રતિ કલાકના પવન હતા એ આજે જોવા નહીં મળે. આજે મિત્રો તમને 40 થી 35 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જોવા મળશે એવો આ નકશો જણાવી રહ્યો છે. એટલા માટે આજે પવનની ગતિવિધિઓ પણ મિત્રો તમને થોડી ઘણી ધીમી પડતી જે છે તે ચોક્કસ અહીંયા જોવા મળશે. એની સિવાય મિત્રો બીજા પણ ઘણા બધા નકશાઓ આપણી પાસે સામે આવ્યા છે, એ પણ જોઈ લો. તો જોઈ લો, આ ચોમાસાનો નકશો છે. ગુજરાત અહીંયા રહેલું છે, અને નીચે જોશો તો જ્યાં પણ ચોમાસું 8 તારીખે હતું સેમ મિત્રો એ જ લેવલ ઉપર આ લેવલે મિત્રો આ ચોમાસું આજે 15 તારીખની રેન્જ સુધીમાં પણ જોવા મળી રહ્યું છે, ને એ જ રીતના બધા નકશા છે. અને અહીંયા જોશો તો એક પણ વાદળ દેખાઈ રહ્યું નથી અરબ સાગરની રેન્જમાં. આ દ્રશ્યો મિત્રો જે છે તે દર્દનાક છે, કારણ કે આવા દ્રશ્યો જનરલી શિયાળા અને ઉનાળા દરમિયાન જોવા મળે છે. અને એવું નથી કે ગુજરાત નજીક વાદળ નથી, જ્યાં ચોમાસું પહેલેથી આવી ચૂક્યું છે, મહારાષ્ટ્ર, કર્ણાટકા, કેરળ, ગોવા, ત્યાં પણ અત્યારે વરસાદ એકદમ ઉભો રહી ચૂક્યો છે, અને કોઈ વાદળ નથી. તો એવું નથી કે ગુજરાતમાં જ માત્ર નીચેના ભાગોમાં કે જ્યાં ચોમાસું પહેલેથી આવી ગયું છે ત્યાં પણ અત્યારે વરસાદ વિરામ લઈ લીધો છે. અને હવે આ સિસ્ટમ અહીંયાથી એટલી બધી નિષ્ક્રિય બની ગઈ છે કે હવે અહીંયા સક્રિય થતા પણ 2 થી 3 દિવસ લાગી શકે, અને પછી ધીમી ગતિએ ચોમાસું આગળ વધશે. તો ઓલમોસ્ટ 20 તારીખ પછી જે છે તે પાકા પાયે ગુજરાતમાં ચોમાસાનો રંગ જામતો જોવા મળી રહ્યો છે. પરંતુ એવું નથી કે મિત્રો 20 તારીખે ચોમાસું આવશે તો ત્યાં સુધી વરસાદ એકદમ બંધ થઈ જશે, કારણ કે ઘણા બધા વિસ્તારોમાં
વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે। હવે એ વરસાદ શેને કારણે પડવાનો છે એ પણ તમને સમજાવું તો જોઈ લો। એક બાજુ તો મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ એક્ટિવેટ છે, તો બંગાળની ખાડી નજીક એના વરસાદો છે, અને ઉપર મિત્રો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને દિલ્હી લાગુના વિસ્તારોથી એક્ટિવેટ છે। તો એક બાજુ બંગાળની ખાડીની સિસ્ટમ અને ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તો આ બંનેની અસરના ભાગરૂપે ગુજરાતમાં 15, 16, 17 તારીખ દરમિયાન મિત્રો જે છે તે સારા એવા વરસાદ પડવાની આગાહી જે છે તે મિત્રો સામે આવી રહી છે। બાકી મિત્રો જણાવીએ આ આગાહી કયા કયા ગામ માટે છે। તો પહેલા 15, 16 તારીખે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે એની શું આગાહી છે જોઈ લઈએ। તો આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્રમાં જુઓ તો સારો એવો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, અને મધ્ય ગુજરાતમાં ઝાપટા જોવા મળી રહ્યા છે। 15 અને 16 તારીખની વાત હું કરી રહ્યો છું। 15 અને 16 તારીખે મધ્ય ગુજરાતની અંદર જે નડિયાદ લાગુના વિસ્તારો છે અને નીચેના મિત્રો જે જોઈ લો તો આણંદ, ખંભાત અને આસપાસના મિત્રો જે આ વિસ્તારો છે, તો મધ્ય ગુજરાતના આ જે સેન્ટરો છે, પેટલાદ, આણંદ, નડિયાદ, આ બધા વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોશો તો અહીંયા જે સાપુતારા, ડાંગ, નર્મદાનો વિસ્તાર છે, ઉપર જુઓ તો સુરત લાગુના ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ દેખાઈ રહ્યો છે, અને એની પણ ઉપર મિત્રો જોશો તો વડોદરા અને ભરૂચની વચ્ચે જે જંબુસર, કરજણનો વિસ્તાર છે, ત્યાં પણ છૂટા છવાયા ઝાપટા જે છે તે 15 તારીખે જોવા મળી રહ્યા છે। હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી નથી 15 અને 16 તારીખની રેન્જમાં। કચ્છમાં મિત્રો કેટલાક દરિયાકાંઠાના ભાગોમાં ઝાપટા પડી શકે, જોઈ લો કચ્છના કયા કયા ભાગોમાં। તો અહીંયા માંડવીથી લઈને જે નલિયાના વિસ્તાર છે, આ ભાગોની અંદર અહીંયા છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી। તો એની નીચે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે હવે વિસ્તારથી સમજી લઈએ। તો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં અહીંયા સારો એવો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, ઝાપટા સિવાયનો સારો રાઉન્ડ પણ આવી શકે। તો સૌથી પહેલા જે વધારે વરસાદ વાળા વિસ્તારો છે એની વાત કરી લઈએ તો મોરબી સેન્ટ્રોમાં મિત્રો જોઈ લો તો મોરબી આસપાસ મિત્રો જે આ ટંકારાના વિસ્તાર આવેલા છે, તેની સાથે તિતવાડા, માટેલના વિસ્તારોથી લઈને વાંકાનેર, તેની સાથે આ બાજુ આવો તો લુણસરના વિસ્તારો, તેની નીચે થાણગઢ, આ બાજુ જુઓ તો પ્રથમનગર અને જે મિત્રો આસપાસના ધરોલના વિસ્તાર છે, અને જે મોરબીનો આસપાસનો આખો જે પટ્ટો છે, આ વિસ્તારોમાં વધારે હાઈ લેવલના માવઠાની આગાહી છે, વરસાદની આગાહી છે। બીજી બાજુ ભાવનગર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં જોવો તો અતિ ભારે રેન્જમાં વરસાદો જોવા મળી રહ્યા છે। તેની અંદર વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો, પહેલા તો ભાવનગરની અંદર મિત્રો ગારિયાધારથી પાલીતાણા, વલભીપુર, તેની નીચે જોવો તો અલંગ, મહુવાના વિસ્તારોથી લઈને મિત્રો આસપાસ જે બુધેલના વિસ્તારો છે, જેસર છે, અને જમણી બાજુ જોશો તો મિત્રો જે અમરેલી આવેલું છે, ત્યાં પણ જોવો તો બાબરા, લાઠીના વિસ્તારોથી લઈને બગસરા, અમરેલી, લીલિયાના વિસ્તારોથી લઈને છેક રાજુલા સુધીનો જે આખો રેન્જ છે, તો આ બધા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે તમને એક હાઈ લેવલના વરસાદી રાઉન્ડો જોવા મળી શકે। એની સિવાય પણ બોટાદ જિલ્લામાં પણ જોઈશો તો બોટાદમાં પણ અહીંયા ધોળેરાથી લઈને જે સાયલાના વિસ્તાર છે, બરવાળા અને નીચે ગઢડાના વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ સારા એવા વરસાદોની આગાહી છે। સુરેન્દ્રનગરમાં ચોટીલા લાગુ અને ધાંગધ્રા લાગુના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે। રાજકોટ જિલ્લા તરફ આગળ વધીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ અહીંયા તમે જોઈ શકો, રાજકોટ જિલ્લાના ગોંડલ, વિછિયા, સરદાર આસપાસના જે વિસ્તારો છે, આ બધા ભાગોની અંદર પણ તમને છૂટા છવાયા જે છે તે મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદો જે છે તે આ ભાગોમાં જોવા મળી શકે। બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથમાં જે દરિયાકાંઠાના વિસ્તાર છે, વેરાવળથી લઈને માધવપુર અને પોરબંદર સુધી, ત્યાં મિત્રો ઝાપટા જોવા મળી રહ્યા છે, અને પોરબંદરથી લઈને છેક મિત્રો દ્વારકા અને ઓખા સુધીના દરિયાકાંઠાના ભાગોમાં પણ ઝાપટા અહીંયા સારા જોવા મળી રહ્યા છે। આ માહિતી થઈ ગઈ 15, 16 તારીખની। 17 તારીખે મિત્રો જોશો તો વધારે વરસાદ સક્રિય થતો જોવા મળી રહ્યો છે। આની જગ્યાએ 17 તારીખે જોશો તો મિત્રો તમને દેખાડી દે તો દક્ષિણ ગુજરાતમાં અહીંયા નવસારી, વલસાડ, સુરત, સાપુતારા આ બધા ભાગોમાં પણ વરસાદ પહોંચતો જોવા મળી રહ્યો છે। એની સાથે જોવો તો વડોદરા, ભરૂચ, ડેડિયાપાડા, નર્મદા, તાપી, દક્ષિણ ગુજરાતના બધા વિસ્તારોમાં, સૌરાષ્ટ્રની અંદર પણ અહીંયા જોઈ લો તો 17 તારીખની રેન્જ સુધીમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને જે મિત્રો નીચે જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લા અને આ બાજુ જોવો તો છેક રાજકોટ અને બોટાદ સુધી, સુરેન્દ્રનગર સુધી મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં મિત્રો મેં તમને જણાવ્યું હતું એ રીતે આણંદ બાજુના વિસ્તારોમાં અને આસપાસ ખંભાત લાગુના વિસ્તારોમાં વરસાદ છે। બાકી ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છની અંદર 17 થી 18 તારીખ સુધી પણ કોઈ મોટા વરસાદની આગાહી નથી। તો આ રીતે મિત્રો જે પણ આગાહી આવી રહી છે મેં તમને જણાવી દીધી। બાકી છેલ્લે હું તમને તાપમાનને લઈને થોડી ઘણી અપડેટ આપું તો મિત્રો અત્યારે હજુ પણ તાપમાન લગાતાર 40 ડિગ્રી પાર થઈ ચૂક્યું છે। જોઈ લો 15 તારીખની બપોરે પણ અપડેટ આપું તો 15 તારીખની બપોરે અહીંયા તમે જોશો 15 તારીખની બપોરે પણ 40 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે રેગ્યુલર ઘણા બધા વિસ્તારોમાં। 16 તારીખે પણ 40 ડિગ્રી જોવા મળી રહ્યું છે। 17 તારીખે પણ મિત્રો જે છે તે આ તાપમાન છે। 18 તારીખે જોવો તો 39 ડિગ્રી અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। 19 તારીખની વાત કરીએ 19 તારીખે પણ રેગ્યુલર 40 ડિગ્રી જોવા મળી રહ્યું છે। 20 તારીખે જોશું તો 20 તારીખે મિત્રો જે છે તે 39 ડિગ્રી અમદાવાદ લાગુના સેન્ટરોમાં। તો આ રીતે 20 તારીખ સુધી હજુ પણ ગરમીથી કોઈ રાહત મળતી જોવા મળી રહી નથી અને આનું મિત્રો મુખ્ય કારણ અલ નીનો પણ બની શકે। અલ નીનોને લઈને મિત્રો જે આગાહી આવી છે એ તમારે જાણવી ખૂબ જરૂરી, કારણ કે
અલ નીનોને કારણે આ વર્ષે મિત્રો વાતાવરણમાં પલટાવ આવી શકે. મોટી મોટી વેધર કંપનીઓ છે વૈશ્વિક લેવલની, એમને મિત્રો આગાહી આપીને ચેતવણી જાહેર કરી છે કે આની પછીનો જે જુલાઈ મહિનો છે એ જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર અલ નીનો સક્રિય થવાને કારણે ઘણા બધા ભાગોમાં પૂર તો અમુક ભાગોની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ બની શકે અને ભારત સહિતના દેશોનું નામ પણ લેવામાં આવ્યું છે કે ભારતમાં પણ આની મોટા પાયે અસરો થઈ શકે. તો એ રીતે ખેડૂતોને અને તમામ લોકોને પહેલેથી તૈયાર રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. મિત્રો આજ માટે આટલું રાખીએ છીએ. હવે ફરીથી જે કંઈ પણ નવી અપડેટ આવશે આપણે આવનારા વિડીયોમાં રેગ્યુલર જાણતા રહીશું. એ માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી કાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આ વિડીયો તમે કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.